તો આજનો સોમવારનો શણગાર તમે જોઈ શકો છો મહાદેવનો, અને શું કહેવાય નિહાળી શકો છો મહાદેવનો હિમાલય બનાવ્યો છે. અને ગણપતિ દાદાના દર્શન કરો, નંદી દેવતાના દર્શન કરો, ને આ ભોળાનાથના, ને અહીંયા હનુમાન દાદા બેઠા છે, અને ઉમિયા માતાજી છે. દર્શન કરો ને કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો. મહાદેવના દર્શનનો લાવો લ્યો તમે. આજના સોમવારના શણગારના દર્શન, ભોલે બાબાના શણગાર હિમાલય બનાવ્યો છે, મહાદેવ છે, જોઈ શકો છો તમે. અહીંયા સરસ મજાનું પ્રસાદનું આયોજન હતું, એ જે આપણે વિડીયોમાં છે જોઈ શકો છો. ગણપતિ દાદાના દર્શન ને આ અમારું શિવાલય જે ઘડીક પહેલાં ફૂલ પબ્લિક હતી, અને અત્યારે જોઈ શકો છો પબ્લિક ખાલી થઈ ગયું છે, આરતી પૂરી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. અને આ સાંજનો માહોલ છે, આ પવન સખીની લાઇટો થઈ છે, જોઈ શકો છો તમે. અહીંયા પવન સખીની લાઇટો થાય છે, જોઈ શકો છો. સરસ મજાનો માહોલ છે, રમણીય વાતાવરણ મારું મહાદેવનું શિવાલયનું જોઈ શકો છો તમે. શિવલિંગ અને અહીંયા હનુમાન દાદા છે, જોઈ શકો છો તમે. મારે હવે અહીંયા પ્રસાદનું આયોજન પૂરું થઈ ગયું છે, ઘડીક પહેલાં જોઈ શકતા હતા તમે, જોઈ શકો છો તમે. અહીંયા હવે એકેય સાઈડમાં પબ્લિક છે નહીં, બધું ફ્રી થઈ ગયું છે, બધું ખાલી થઈ ગયું છે. તો આપણા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, તો મને વિડીયો બનાવવાની મજા આવે. અને અમારા પકો અહીંયા તગારી શું કહેવાય સાવણી લઈને ઊભો છે, સેવાભાવી માણસ છે અમારે. અને અહીંયા જોઈ શકો છો તમે સાંજનો માહોલ શિવાલયનો, જોઈ શકો છો તમે શિવાલયનો માહોલ સાંજનો. અને આ જયલાને વિડીયોમાં આવવું છે ભાઈ. આરતી પૂરી થઈ ગઈ ભાઈ? એમ તો પ્રસાદ લીધો કે ભાઈ? ઘરે પૂગી ગયો તારે. હા જો ભાઈ જયભાઈ કહે છે પ્રસાદ ઘરે પૂગી ગયો, એમ જોઈ શકો. અને આ ટીંકુડા તું શું કહેવા માંગે? આરતીમાં આવ્યો હતો તું, અને પ્રસાદનો પડ્યો મળ્યો કે તને? ના મળ્યો તો આપ્યો કે આપ્યો જ ન તને? ઢોળાઈ ગયો તો ખાય આગળ કાંક શેડા અડાડીને આપણે પાછો ભરવાનું કરીએ, બરાબર? તો એકવાર એમ કહી દે કે આ વિડીયોમાં લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, એમ કહી દે કે જો ઓલો ભાઈબંધ બોલ્યો એમ. કોણ બોલ્યું? જો અહીંયા ટીંકુડા શેવડો આવી ગયો, જો અહીંયા આવી ગયો. તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, બરાબર? એમ કે એકવાર હા એમ. તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ.